માણસો પાસે એક ખાસ ટેલેન્ટ હોય છે. ગલીમાં કયો કૂતરો કયા વિસ્તારમાં રહે છે એ પણ ઓળખી જાય છે. જેમ કે આ કાળોવાળો એ તો આપણી સોસાયટીનો છે અને પેલો ભૂરો એ તો દરરોજ સવારે પાસેની સોસાયટીમાં આવીને બિસ્કિટ ખાઈને જ જાય છે. અને હવે આ કામ એએમસી પણ કરી રહ્યું છે. જી હા, હવે શહેરના રખડતા શ્વાનોની પણ બનશે ડિજિટલ આઈડેન્ટિટી. જીઓ ટેગિંગ પણ કરવામાં આવશે અને મોબાઈલ એપમાં એન્ટ્રી પણ થશે. પણ તેની પાછળનો હેતુ છે ખૂબ જ સંવેદનશીલ. કારણ કે અમદાવાદ હવે માત્ર સ્માર્ટ સિટી નહીં પણ સેન્સિટિવ સિટી બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તો ચાલો જોઈએ ટેકનોલોજી સાથે કરુણાના ગુડ ન્યૂઝ. અમદાવાદના 48 વોર્ડમાં આજે એક નવી પ્રકારની ગણતરી ચાલી રહી છે. ઘરની નહીં, લોકોની નહીં, પણ શહેરના નિર્વાહ જીવની. એએમસીના સીએનસીડી વિભાગ દ્વારા શરૂ કરાયેલ આ વૈજ્ઞાનિક સ્ટ્રીટ ડોગ સેન્સસ એ માત્ર એક સર્વે નથી, પણ શહેરની સંવેદનશીલતા અને જવાબદારીનું પ્રતિબિંબ છે. અને એટલે જ દરેક શ્વાનનું થઈ રહ્યું છે જીઓ ટેગિંગ, દરેક વિસ્તારમાં થઈ રહ્યું છે ડિજિટલ મેપિંગ અને મોબાઈલ એપ દ્વારા તૈયાર થઈ રહ્યો છે એક જીવંત ડેટાબેઝ. એટલે કે કયો શ્વાન ક્યાં રહે છે, કયા વિસ્તારમાં શ્વાનના બચ્ચા વધારે આવ્યા છે, કઈ જગ્યાએ વેક્સિનેશન જરૂરી છે. આ તમામ મહત્વપૂર્ણ નિર્ણય માત્ર અંદાજેથી નહીં પણ ડેટા આધારિત સ્માર્ટ ગવર્નન્સથી લેવાશે. કારણ કે આજનું અમદાવાદ સમજી ગયું છે, ટેકનોલોજી જ્યારે કરુણા સાથે જોડાય ત્યારે વિકાસ વધુ માનવીય બને છે. અમદાવાદ શહેરને પણ 2030 સુધીમાં રેબિસ ફ્રી સિટી તરીકે જાહેર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ માસ્ટર પ્લાન અંતર્ગત અનેકવિધ પાસાઓ ઉપર કામગીરી શરૂ કરેલી છે. જેના મહત્વના પાસાઓ છે માસ ડોગ સ્ટરીલાઇઝેશન, માસ ડોગ વેક્સિનેશન્સ, ડોગમાં આઈડેન્ટિટી એટલે કે આધાર કાર્ડની માફક આરએફઆઈડી માઇક્રોચિપ ઇન્સ્ટોલ કરવી, ડોગનું સેન્સસ કરવું, આઈઈસી કરવી, પબ્લિક પાર્ટિસિપેશન મેળવવું. આ તમામ પાસાઓની સાથે સાથે જે લોકો પેટ ડોગ્સ રાખી રહ્યા છે એવા પેટ ડોગ્સનું પણ રજિસ્ટ્રેશન અને તેમાં પણ માઇક્રોચિપિંગ નાખવી, આ તમામ પ્રકારના જે પાસાઓ આમાં કવર કરવામાં આવેલા છે. ડોગ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે કે જેમાં 48 અમદાવાદ શહેરની અંદર આવેલા 48 વોર્ડમાં નાના નાના ક્લસ્ટર વાઇઝ આપણે ડોગનું સર્વેનું કામગીરી કરીએ છીએ કે જેમાં એપ્લિકેશન થ્રુ આપણે અલગ અલગ કેટેગરી ડોગની કે જેવી કે સ્ટેરિલાઇઝ મેલ, સ્ટેરિલાઇઝ ફિમેલ, અનસ્ટેરિલાઇઝ મેલ, અનસ્ટેરિલાઇઝ ફિમેલ, નાના પપીઝ, લેક્ટેટિંગ ફિમેલ અને સિક એનિમલ, આવી કેટેગરીમાં એ લોકોને આપણે સેન્સસ કરી અને એનો એક રિપોર્ટ તૈયાર થાય છે કે જેમાં સ્ટેરિલાઇઝેશન બાકી હોય એવા ડોગને આપણે સેન્ટર પર લાવીને એનું સ્ટેરિલાઇઝેશન કરીએ છીએ અને સાથે સાથે એમાં માઇક્રોચિપિંગ પણ કરીએ છીએ કે જેથી એની લાઈફ ટાઈમ સુધી એની ડોગની મૂવમેન્ટ આપણે ટ્રેક કરી શકીએ છીએ. રેબીઝ સામેની લડાઈમાં અમદાવાદ હવે માત્ર પ્રતિક્રિયા નથી આપતું પણ પ્રિવેન્શન પર કામ કરી રહ્યું છે. નેશનલ એક્શન પ્લાન ફોર રેબીઝ એલિમિનેશન એટલે કે NAPERA 2030ના લક્ષ્ય સાથે એએમસી દ્વારા અત્યાર સુધી લગભગ 1,96,000થી વધુ શ્વાનનું સ્ટરીલાઇઝેશન કર્યું છે. આ કામગીરી પાછળ ખર્ચાયા છે લગભગ ₹18.8 કરોડ. પણ અહીં ખર્ચ માત્ર પૈસાનો નથી, આ શહેર કરી રહ્યું છે સંવેદનશીલતામાં રોકાણ. દરેક સ્ટરીલાઇઝેશન પછી થાય છે એન્ટી રેબીઝ વેક્સિનેશન અને આરએફઆઈડી માઇક્રોચિપ દ્વારા શ્વાનને આપવામાં આવે છે એક ડિજિટલ આઈડેન્ટિટી. અને આ પ્રાણીઓ નોંધાઈ રહ્યા છે પણ શહેરના ડિજિટલ નકશામાં, જેના લીધે થશે પપીઝની અનિયંત્રિત સંખ્યામાં ઘટાડો, ડોગ બાઇટના કિસ્સા રોકવાના પ્રયાસો અને મળશે બાળકો માટે વધુ સુરક્ષિત વાતાવરણ. કારણ કે વન હેલ્થ મિશન એ જ કહે છે, માનવ, પ્રાણી અને પર્યાવરણ ત્રણેયનું સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલું છે. અને અનોખું અમદાવાદ આજે આ સંતુલન જીવતું રાખવા કરી રહ્યું છે પ્રયાસ. આ સેન્સસથી આપણે જે બી ડોગ છે, એનિમલ છે, એને જેવો સિકનેસ હોય તો એના ટાઈમ પહેલાં આપણે ટ્રીટમેન્ટ અને એને ડાયગ્નોઝ કરી શકીએ છીએ. આ પ્રોસેસના લીધે હ્યુમન અને ડોગ વચ્ચે એક હેલ્ધી બોન્ડ ક્રિએટ થઈ રહ્યો છે. ડોગની હેલ્થ કન્ડિશનનો ડેટા જે ડિજિટલ ડેટા છે એ બી ગવર્મેન્ટ પાસે રાખવામાં આવશે અને આ બહુ સેન્સિટિવ ઇનિશિયેટિવ છે. આ અભિયાન માત્ર ડોગ સેન્સસ નથી પણ ભવિષ્યના શહેરનું બ્લ્યુપ્રિન્ટ છે, જ્યાં રસ્તાઓ માત્ર સ્માર્ટ નહીં પણ સેફ પણ હશે, જ્યાં ટેકનોલોજી માત્ર સર્વેલન્સ માટે નહીં પણ સંવેદના માટે પણ વપરાશે, અને જ્યાં વિકાસનો અર્થ માત્ર ફ્લાયઓવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પણ જીવ પ્રત્યેની જવાબદારી પણ હશે.
ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.